નમસ્કાર મિત્રો, આજે સ્કૂટર ખરીદવાની જે સહાય યોજના છે તેના વિશે જાણીશું, જેમાં 25,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરી નાખજો, જેથી નવી અપડેટ મળતી રહે. આ યોજના છે એ નિયામક સમાજ સુરક્ષા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે, જેના ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર તારીખ 20/11/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો શું છે યોજના? અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના. અસ્થિ વિષયક દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા સહાય યોજના હેઠળ 40% કે તેથી વધુ અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા 18થી 50 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજના હેઠળ સહાય મંજૂર મળ્યા બાદ લાભાર્થીએ પોતાના ફંડમાંથી ટુ વ્હીલરની ખરીદી કરી જરૂરી પુરાવા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ રજૂ કરવાથી ₹25,000 અથવા સ્કૂટરની ખરેખર કિંમતના 50% રકમ બેમાંથી જે ઓછું હોય તે સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. આ યોજના વિશે જાણવા માટે તમારે ગૂગલમાં જઈ અને સમાજ કલ્યાણ પોર્ટલ ખોલવાનું છે. ચાલો તેના ઉપર ક્લિક કરીએ. પોર્ટલ ખુલી ગયા બાદ અહીં ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સ ઉપર ક્લિક કરીએ. તેની અંદર અહીં જાણવા મળશે ટુ વ્હીલર સ્કૂટર યોજના ફોર ડિસેબલ પર્સન. તેના ઉપર ક્લિક કરશો તો વધુ જાણવા મળશે. તો અહીં એ તમામ વિગતો લખેલી છે. હવે ફોર્મ ભરવા માટે તમારે અહીં જો હજુ સુધી યુઝર આઈડી પાસવર્ડ ના બનાવેલા હોય તો અહીંથી બનાવી શકો છો અને ત્યારબાદ નાખી અને તમે ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ, આભાર. અમારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી ઉપયોગી થઈ શકે.